નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે કલાકો સુધી બેઠા પછી ઊભા થાવ અને થાપામાં કે પગમાં એકદમ તીવ્ર દુખાવો થાય? હા, આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે, પણ એટલી જ પીડાદાયક પણ છે. તો આજે આપણે એ જ વાત કરવાના છીએ કે આ બેઠાડું જીવનશૈલીથી થતા દુખાવામાંથી છુટકારો કેવી રીતે મેળવવો. ચાલો ઊંડાણમાં સમજીએ. વિચારી જુઓ, આપણો દિવસ કેવી રીતે જાય છે? સવારે ઓફિસની ખુરશી, પછી ગાડીની સીટ અને રાત્રે ઘરનો સોફા, ખરું ને? આપણી લાઈફ જાણે બેસવા માટે જ બની ગઈ હોય એવું લાગે છે. પણ આ જે આરામ છે ને, એની આપણા શરીર પર બહુ મોટી અને બહુ ભારે કિંમત ચૂકવવી પડે છે. અને એનું પરિણામ શું આવે છે? કમરના નીચેના ભાગમાં કે થાપામાં સતત દુખાવો, જડાઈ જવું, એક વિચિત્ર પ્રકારની અકળામણ. જો આ બધું અનુભવાતું હોય તો સમજી લેજો કે શરીર કંઈક કહેવા માંગે છે. આ ખાલી થાક નથી, આ એક સિગ્નલ છે, એક ચેતવણી છે. અને આને જરા પણ નજરઅંદાજ ન કરાય. અને હા, આવું અનુભવવામાં કોઈ એકલું નથી. લાખો લોકો રોજ આ સમસ્યા સાથે જીવી રહ્યા છે. પણ સૌથી સારી વાત એ છે કે આનો ઉકેલ છે. આનું કારણ શું છે અને એને કેવી રીતે મટાડી શકાય એ બધું જ આપણે જાણી શકીએ છીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ દુખાવો ખરેખર થાય છે શા માટે. તો સવાલ એ થાય કે ભાઈ, આરામથી બેસવામાં દુખાવો કેમ? જવાબ એકદમ સીધો અને સરળ છે. આપણું શરીર એ હલનચલન કરવા માટે બન્યું છે. દોડવા માટે, ચાલવા માટે, કૂદવા માટે. કલાકો સુધી એક જ જગ્યાએ ખુરશીમાં જકડાઈ રહેવા માટે નહીં. ચાલો જોઈએ આના મુખ્ય કારણો કયા કયા છે. જુઓ, મુખ્યત્વે 4 મોટા વિલન છે આ દુખાવા પાછળ. 1. સ્નાયુઓ જકડાઈ જાય છે અને નબળા પડે છે. બીજું, લોહીનું પરિભ્રમણ એટલે કે બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય છે. ત્રીજું, નસો પર સીધું દબાણ આવે છે. અને ચોથું અને સૌથી ગંભીર છે પિરિફોર્મિસ સિન્ડ્રોમ. આ ચારે ભેગા મળીને જે તકલીફ ઊભી કરે છે એ જ આપણો દુખાવો છે. હવે આ બધી તકલીફની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એક વિચિત્ર લાગતા નામથી, ગ્લુટિયલ એમ્નેશિયા. સાંભળવામાં થોડું અટપટું છે, પણ આ જ આખી સમસ્યાનું મૂળ છે. એને સાદી ભાષામાં ડેડ બટ સિન્ડ્રોમ પણ કહે છે. અને હા, નામ જેવું જ એનું કામ છે. તો આ ગ્લુટિયલ એમ્નેશિયા છે શું? એકદમ સરળ ભાષામાં કહું તો જ્યારે આપણે સતત બેસી રહીએ છીએ ત્યારે આપણા થાપાના સ્નાયુઓ એટલે કે ગ્લુટ્સ એ કામ કરવાનું જ બંધ કરી દે છે. એ જાણે કે ભૂલી જાય છે કે એમનું કામ શું છે. એ શાબ્દિક રીતે સૂઈ જાય છે. અને પછી શરીરનો બધો જ ભાર કમર અને પીઠના બીજા નાજુક ભાગો પર આવી જાય છે. હવે વિચારો, જ્યારે આપણા શરીરના સૌથી મોટા અને મજબૂત સ્નાયુઓ જ કામ કરવાનું બંધ કરી દે તો શું થાય? સ્વાભાવિક છે કે એનો બધો ભાર બીજા નાના નાના સ્નાયુઓ પર આવે. અને બસ અહીંથી જ શરૂઆત થાય છે એક ખૂબ જ પીડાદાયક સ્થિતિની, જેને કહેવાય છે પિરિફોર્મિસ સિન્ડ્રોમ. તો આ પિરિફોર્મિસ છે શું? એ આપણા થાપાના ઊંડાણમાં આવેલો એક નાનકડો સ્નાયુ છે. પણ એનું લોકેશન બહુ જ ક્રિટિકલ છે. એ બરાબર આપણી સાયટેક નસની ઉપર આવેલો છે. સાયટેક નસ, જે આપણા શરીરની સૌથી લાંબી અને સૌથી જાડી નસ છે. એટલે સમજી ગયા ને, આ નાનકડો સ્નાયુ કેટલી મોટી તકલીફ ઊભી કરી શકે છે. અને હવે આખી વાત સ્પષ્ટ થઈ જશે. જ્યારે આપણે કલાકો સુધી બેસી રહીએ છીએ ત્યારે આ પિરિફોર્મિસ સ્નાયુ ટાઈટ થઈ જાય છે, અકળાઈ જાય છે. અને એની બરાબર નીચે શું છે? સાયટેક નસ. એટલે એ સીધી એ નસને દબાવે છે. અને એનું જ પરિણામ છે પેલો તીવ્ર દુખાવો, જે થાપાથી શરૂ થઈને આખા પગમાં નીચે સુધી જાય છે. ક્યારેક ઝણઝણાટી થાય, ક્યારેક બળતરા થાય. આ બધું આ જ કારણે. ઓકે, તો સમસ્યા તો આપણે સમજી લીધી. પણ હવે વાત કરીએ એના સમાધાનની. જો અત્યારે દુખાવો થતો હોય તો શું કરવું? તો એના માટે આપણી પાસે એક ફર્સ્ટ એડ કિટ છે. કેટલાક એકદમ સરળ સ્ટ્રેચ જે તરત જ રાહત આપી શકે છે. પહેલો અને સૌથી અસરકારક સ્ટ્રેચ છે ફિગર 4 સ્ટ્રેચ. આ સ્ટ્રેચ સીધો પેલા પિરિફોર્મિસ સ્નાયુ પર જ કામ કરે છે. એને શાંત પાડે છે, એની જડતા ઓછી કરે છે અને સૌથી અગત્યનું, પેલી દબાયેલી નસ પરથી દબાણ તરત જ હટાવી દે છે. આને કરવું પણ બહુ સહેલું છે. બસ પીઠ પર સૂઈ જાઓ અને ઘૂંટણ વાળી લો. હવે જમણા પગની ઘૂંટીને ડાબા ઘૂંટણ પર મૂકો એટલે 4 જેવો આકાર બનશે. પછી ધીમે ધીમે ડાબી જાંઘને છાતી તરફ ખેંચો. તમને જમણા થાપામાં ઊંડે સુધી એક સરસ ખેંચાણ મહેસૂસ થશે. બસ ત્યાં જ 30 સેકન્ડ રોકાઓ અને પછી બીજા પગથી કરો. અને હા, શ્વાસ ઊંડા લેતા રહેજો. જો એ ખેંચાણ બરાબર ફીલ થાય તો સમજો કે કામ થઈ રહ્યું છે. હવે બીજો સ્ટ્રેચ, ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ.
આ દેખાવમાં એકદમ સિમ્પલ છે, પણ એનું કામ જાદુઈ છે. આ ફક્ત થાપા માટે જ નહીં, પણ કમરના નીચેના ભાગ માટે પણ બહુ ફાયદાકારક છે, કારણ કે મોટાભાગનો સ્ટ્રેસ તો ત્યાં જ જમા થતો હોય છે. આના માટે પણ બસ પીઠ પર સૂઈ જાઓ. હવે એક ઘૂંટણને બંને હાથથી પકડીને છાતી તરફ ખેંચો. બીજો પગ બને એટલો સીધો રાખવાનો પ્રયત્ન કરો. 20થી 30 સેકન્ડ સુધી આમ જ પકડી રાખો અને પછી ધીમેથી પગ બદલો. આનાથી કમરના નીચેના ભાગની બધી જડતા દૂર થશે અને નસના મૂળ પરથી પ્રેશર ઓછું થશે. એક વાત ખાસ યાદ રાખજો, સ્ટ્રેચિંગ એ પેઇન કિલર જેવું છે. એ તમને તરત રાહત તો આપશે, પણ એ કાયમી ઇલાજ નથી. જો આ દુખાવાને જડ મૂળથી કાઢવું હોય તો આપણે પહેલાં સૂઈ ગયેલા સ્નાયુઓને જગાડવા પડશે, એમને ફરીથી મજબૂત બનાવવા પડશે. તો ચાલો હવે રાહતથી રિકવરી તરફ જઈએ. અને એના માટે સૌથી પહેલી અને સૌથી શ્રેષ્ઠ કસરત છે ગ્લુટ બ્રેજ. જો ડેડબર્ડ સિન્ડ્રોમને હરાવવો હોય તો આનાથી બહેતર કશું નથી. આ એક્સરસાઇઝનું કામ જ એ છે કે એ સીધા પેલા નિષ્ક્રિય થઈ ગયેલા ગ્લુટ્સને જગાડે છે અને એક્ટિવેટ કરે છે. કરવાની રીત પણ સરળ છે. પીઠ પર સૂઈને ઘૂંટણ વાળી પગ જમીન પર રાખો. હવે ધીમે ધીમે થાપાને ઉપર ઉઠાવો, ત્યાં સુધી કે ખભાથી ઘૂંટણ સુધી શરીર એક સીધી લાઇનમાં આવી જાય. ઉપર પહોંચીને થાપાના સ્નાયુઓને જોરથી સ્ક્વીઝ કરો, એટલે કે ભીસો. 3 સેકન્ડ રોકાઓ અને પછી ધીમેથી નીચે. આના 10થી 15ના 2 સેટ કરવાના છે. અને હા, સૌથી અગત્યની ટીપ, ઉપર જવા માટે કમરનો જોર નહીં, થાપાનો જોર લગાવવાનો છે. આ જ આખી કસરતનો મર્મ છે. બીજી એક જોરદાર કસરત છે ક્લેમ્પશેલ્સ. એનું નામ એના આકાર પરથી આવ્યું છે, છીપ જેવું. આ એક્સરસાઇઝ થાપાના બહારના ભાગના સ્નાયુઓને ટાર્ગેટ કરે છે. આ સ્નાયુઓ આપણા શરીરનું સંતુલન જાળવવા માટે, ખાસ કરીને ચાલતી વખતે, ખૂબ જ જરૂરી છે. આને કરવા માટે એક પડખે સૂઈ જાઓ અને ઘૂંટણને લગભગ 45 ડિગ્રી પર વાળી લો. હવે પગના પંજાને એકબીજા સાથે જોડેલા જ રાખીને ઉપરના ઘૂંટણને ધીમે ધીમે ઉપર ઉઠાવો. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે શરીર પાછળની તરફ ન ઝૂકે. પછી ધીમેથી નીચે લાવો. દરેક બાજુ 10થી 15 વાર કરો. યાદ રાખજો, આમાં સ્પીડ નહીં, કંટ્રોલ મહત્વનો છે. જેટલું ધીમું અને કંટ્રોલથી કરશો એટલો ફાયદો વધારે. સારું, તો કસરત અને સ્ટ્રેચિંગ તો થઈ ગયું. પણ જો આપણે આપણી રોજિંદી આદતો જ ન સુધારીએ તો આ બધી મહેનત પર પાણી ફરી વળશે. આ દુખાવો એવા મહેમાન જેવો છે જે થોડો સમય જઈને પાછો આવી જાય છે. તો એને કાયમ માટે ભગાડવા માટે કેટલીક સ્માર્ટ આદતો અપનાવવી પડશે. બસ આ એક નંબર યાદ રાખી લો, 30થી 45. આનો મતલબ છે દર 30થી 45 મિનિટે ગમે તે થાય પોતાની ખુરશી પરથી ઊભા થઈ જ જાઓ. ભલે માત્ર 2 મિનિટ માટે આંટો મારી લો, પણ સતત બેસવાની એ ચેન તોડવી ખૂબ જ જરૂરી છે. આ સૌથી પહેલો અને સૌથી મહત્વનો નિયમ છે. હવે એક મજેદાર પણ ખૂબ જ અગત્યની વાત. શું કોઈને ખ્યાલ છે કે પાછળના ખિસ્સામાં રાખેલું વોલેટ પણ સાયટિકાનો દુખાવો આપી શકે છે? હા, આ સાચું છે. જ્યારે જાડું વોલેટ પાછળના ખિસ્સામાં રાખીને બેસીએ છીએ ત્યારે આપણી કમર એક તરફ નમી જાય છે. એનાથી સીધું જ પિરિફોર્મિસ સ્નાયુ અને સાયટિક નસ પર દબાણ આવે છે. મેડિકલ ભાષામાં આને વોલેટ સાયટિકા પણ કહેવાય છે. તો આના સિવાય બીજી કેટલીક નાની પણ કામની ટિપ્સ છે. પહેલું, બેસતા પહેલાં હંમેશા પાછળના ખિસ્સામાંથી વોલેટ બહાર કાઢી લો. બીજું, સારી એર્ગોનોમિક ખુરશી વાપરો જે કમરને સપોર્ટ આપે. ત્રીજું, ધ્યાન રાખો કે બેસો ત્યારે પગ જમીન પર બરાબર ટકેલા હોય. કમ્પ્યુટરની સ્ક્રીન આંખની બરાબર સામે હોવી જોઈએ, ઉપર કે નીચે નહીં. અને જો જરૂર લાગે તો એક સારું કોક્સિક્સ કુશન પણ વાપરી શકાય. આ નાના ફેરફાર છે, પણ એની અસર બહુ મોટી છે. તો ચાલો, આ બધી ચર્ચા પછી આનો આખરી સાર શું નીકળે છે? શરીર આપણને જે સૌથી મહત્વનો મેસેજ આપવા માંગે છે એ શું છે? એ સંદેશ બહુ જ સિમ્પલ પણ એટલો જ પાવરફુલ છે. અને એ સંદેશ છે, મોશન ઇઝ લોશન. બસ આ એક વાક્ય મગજમાં ફિટ કરી લો. ગતિ જ આપણા સાંધા માટે લ્યુબ્રિકેન્ટ એટલે કે મલમનું કામ કરે છે. આપણું શરીર હલનચલન કરવા માટે બન્યું છે, જડાઈ જવા માટે નહીં. જેટલું એને હલાવતા રહીશું એટલું એ દુખાવાથી દૂર રહેશે. અને હા, જતાં જતાં એક સૌથી મહત્વની વાત, અહીં જે પણ ઉપાયો બતાવ્યા છે એ સામાન્ય દુખાવા માટે છે. પણ જો દુખાવો બહુ જ ગંભીર હોય, ઓછો થવાનું નામ જ ન લેતો હોય કે પછી પગમાં ખાલી ચડતી હોય કે બળતરા થતી હોય, તો જરા પણ મોડું કર્યા વગર કોઈ સારા ફિઝિયોથેરાપિસ્ટ કે ઓર્થોપેડિક ડોક્ટરને જરૂર મળજો. કારણ કે શરીરથી વધીને બીજું કંઈ નથી, એનું ધ્યાન રાખજો.